અને ધોરાજીના તોરણિયા ગામે ફરી પોલીસ પર દાદાગીરીના આરોપ લાગ્યા છે। ગામના સરપંચ ઘરને રાતના સમયે પોલીસને બાનમાં લીધું હોવાનો આરોપ લાગ્યો। 30 થી 32 પોલીસના કાફલાએ રાતના સમયે સરપંચને નોટિસ આપી। છેલ્લા થોડા સમયથી તોરણિયાના લોકો અને પોલીસની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે 24 એપ્રિલે 2 વ્યક્તિને પકડવા માટે પોલીસ આવી હતી। નંબર પ્લેટ વગરની કારમાં સિવિલ ડ્રેસમાં પોલીસ આવ્યા હતા। પોલીસ અને ગામ લોકો વચ્ચે આ વાતને લઈને ઘર્ષણ થયું હતું। ઘર્ષણનો વિડીયો ઉતારતા લોકો પર પોલીસે ગુનો દાખલ કર્યો અને 5 લોકોની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી પોલીસે નોટિસ ફટકારી હતી। સમજ બજાવે છે, નોટિસ આપે છે કે તમારે આવતીકાલે 11 વાગે તાલુકા પોલીસ સ્ટેશને નિવેદન આપવા આવવાનું છે। કઈ વાંધો નહીં, અમે કાયદાની જોગવાઈ મુજબ નિવેદન આપવા તૈયાર હતા, પરંતુ ત્યારથી જ લઈને એ જ ક્ષણથી લઈને મને જાણે કિડનેપ કરી લેવાનો હોય અને કોઈ એમાં મોટો આતંકવાદ ફેલાવ્યો હોય એવી રીતે મને પકડી લેવાના ઈરાદે સવાર સુધી પોલીસ 30-35 કર્મચારીઓનો હુમલો અમારા આખા ઘરને ઘેરીને ક્યાં ને ત્યાં રોકાય છે અને અમને કાયદેસર માનવ અધિકારોથી પણ વંચિત રાખે છે। જો આમને આમ અમને પોલીસ હેરાન કરશે તો હવે અમને કાંઈ પણ થાય, અમને અટક કરવામાં આવે, અમારા વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરવામાં આવે, આવી કોઈ પણ પ્રવૃત્તિ પોલીસને પહેલેથી જ ખબર હતી, પોલીસ પાસે વિડિયા હતા, છતાં પણ અલગ અલગ લોકોને ફસાવવા માટે અમે કોઈ પણ દુષ્પ્રેરણ કે પોલીસને રૂકાવટ કરેલી ના હોવા છતાં છોકરા ઉપર ફરિયાદ કરેલી છે। મારા છોકરાને 12 વાગે અમને ફરિયાદ થયેલી નોટિસ આપેલી છે। આ નોટિસ આપી એ પ્રમાણે મારા છોકરાનો કોઈ ગુનો છે નહીં। મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જ એનો ગુનો। હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી। મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે 12 વાગ્યાના આવ્યા છે। પોલીસ આ સરપંચને ઘરે કૂદકા મારી ઠેકડા મારી અંદર જાય છે ને આવે છે, પકડવાની કાશ કરે છે। અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા સ્વીકારવા તૈયાર છે, તો પછી આ હેરાન કરવાની શું જરૂર છે? એટલે અમે બે કાકી દીકરા વહુ બે ઘરે હતા અને 5 જણા પોલીસ વાળા આવ્યા, કઈ પૂછ્યું નહીં, ખાઈશું નહીં અમને, અને અમારા વહુ ને પૂછવા જ માંડ્યા કે વિવેક ક્યાં છે ને શું કરે છે ને આમ ને તેમ ને। પછી એમ કેવા માંડ્યા કે તમારી જમીન કેટલી, પછી અમારી ઘરની ગીણું જોવા માંડ્યા કે આ ભેહું કેટલી છે ને ગાયરું એમ બોલવા માંડ્યા। અમે અપાઈ ગયા પોલીસ વાળા, એટલે એ કોણ જાણે, એ અમને કઈ નથી ખબર, અને એ બાબત આવ્યા એ અમને કઈ ખબર નથી, એને કઈ અમને કીધું નહીં, અને લેડીઝ પોલીસ કઈ લઈને ન આવ્યા, અમારા કોઈ જણે ઘરે નતા, અને એ બોલવા જ માંડ્યા। જેમ અમે ગભરાઈ જ ગયું, ગાયું શું કરી। પછી અમે 2-3 દિવસ પહેલા જે ઘટના બનેલી કે 2 માણસને તોરણિયામાં ઢોરમાર મારેલો અને ત્યાં નંબર પ્લેટ વગરની ગાડી લઈ અને ત્યાં ફિલ્મી સીન ક્રિએટ કરેલો કે નંબર પ્લેટ વગરની ગાડી લઈ ગયા, યુનિફોર્મ વગર જઈ ધક્કામુક્કી કરેલી, ભાઈઓને મારેલું। ઈ દરમિયાન મારા હસબન્ડ અને આમના હસબન્ડ વિવેકભાઈ ભેડા ખાલી દૂરથી શૂટિંગ ઉતારતા હતા। એ ગુનામાં ઈ લોકોએ આજે 29 તારીખે અમારા ઘરની બહાર નોટિસ લગાડી, રાતના 12 વાગે નોટિસ લગાડી કે ભાઈ તમારે સવારે 11 વાગે હાજર થવાનું છે। ત્યારથી અહીંયા રાતના 12 વાગ્યાથી લઈ સવાર સુધી 30 થી 35 પોલીસ વાળા લેડીઝ કોન્સ્ટેબલ સાથે અહીંયા બહાર બેઠા હતા। ઘરની અંદર ડેલો કૂદીને આવેલા, ઉપર હું એકલી હતી તો દરવાજા ખખડાવતા હતા, અહીંયા નીચે દરવાજા ખખડાવતા હતા। અંદર જો કોઈ પણ દારૂ કે કઈ પણ એવું વિવાદાસ્પદ મળે તો એને જિમ્મેદાર ખાલી પોલીસ હશે, કારણ કે એ અમને ગમે એ રીતે હેરાન કરવા માંગે છે। અમારા ઘરવાળાએ શું ગુનો કર્યો છે તે આ બધા પોલીસ વાળા 20 ને આતંકવાદી જેમ બધા બેઠા છે, એ તો આ જે વ્યક્તિ હતા એને ખાલી શૂટિંગ ઉતારી, બીજો એનો શું ગુનો છે? આટલા જ બધા પોલીસ બેઠા છે, એને સવારની રીતે હાજર થઈ જાય। આ તમારી જેઠાણી છે એકલા રૂમમાં, એની નાની છોકરી છે, હેરાન થાય છે બધે।